શું નામ તમારું? ડૉક્ટર અંકિત શાહ. ડૉક્ટર સાહેબ, 4 જૂને મતપેટીઓમાં શું ખોલશે? મોદી સાહેબ 100% પેલા કાનપુરની સભામાં રાહુલ ગાંધીએ તો એવું કહ્યું કે 4 જૂન કો નરેન્દ્ર ભાઈ પ્રધાનમંત્રી નહીં રહેંગે. એમને એ એમને જે કહેવાય કહી શકે છે, એનો વાંધો નથી, પણ જનતાને 100% મોદી સાહેબ જ જોઈએ છે અને એ જ આવશે, એ 100%ની વાત છે. અચ્છા, કેટલી સીટો આવશે? એ પ્રિડિક્શન તો આપણા માટે ટફ છે, પણ સાહેબ જેમ કહે છે એમ 400 પર આવે તો વધુ સારું રહેશે. અચ્છા, તમારી એવી દિલની ઈચ્છા છે, દિલની ઈચ્છા છે. 100% કે એમની ઈચ્છા પૂરી થાય. એમની જરૂર. અમે તો પોલિટિશિયનની જેમ બોલો છો. ના ના ના. દિલની ઈચ્છા છે કે દિલની એમની ઈચ્છા છે કે ઈચ્છા? એમની ઈચ્છા પૂરી થાય 100%. દેશની જનતાની ઈચ્છા નથી દેશની જનતાની બી ઈચ્છા છે જ છે કે સાહેબની ઈચ્છા પૂરી થાય. પાછું એનું છે. યસ, ડેફિનેટલી. અચ્છા, ગુજરાતમાં કેટલી સીટો આવશે? આપણું ક્ષત્રિય ફેક્ટર નડશે? હું એવું માનું છું કે ભલે એ લોકોને થોડાક ઇશ્યુઝ છે, પણ એનાથી રિઝલ્ટમાં બહુ ઇફેક્ટ આવે એવું લાગતું નથી. ના, અલ્ટિમેટલી બધાને કેવું છે કે છેલ્લે દે ઓલ નો કે ભાઈ આપણે અહીંયા જે સાહેબે જે કામ કર્યું છે, પ્લસ દેશ લેવલ પર જે કામ કર્યું છે, એના માટે આપણા દેશના નેતૃત્વ તરીકે એ સાહેબ જ ચાલે એમ છે અત્યારે તો 100%. આંતરરાષ્ટ્રીય લેવલે ભારત ક્યાં છે અત્યારે? ઘણું સ્ટ્રોંગ છે. વર્ષો પહેલાં જે પરિસ્થિતિ હતી એના કરતાં તો અત્યારે ઘણી સારી પરિસ્થિતિ છે, અને આ જ પરિસ્થિતિ આગળ ને આગળ આપણે સ્ટ્રોંગ કરી શકીએ એમ છે જો સાહેબ પાછા આવે તો. તો આ લોકો તો કહે છે કે આ બધું ગોઠવણ.com છે, જે સર્જિકલ સ્ટ્રાઇક ગોઠવણ.com હતી, પેલા અભિનંદનને ઉતાર પછી લઈ આ બધું ગોઠવણ.com હતું. એ બધું એવું તો પહેલાં બી બધું ઘણું થતું હતું, પણ કોઈ પાછા આવ્યા નથી. આપણે એટલીસ્ટ પાછા આવતા જોઈ શકીએ છીએ, ઘણા બધાને પાછા આવતા જોઈ શકીએ છીએ, અને ઘણા બધાની જેમને આપણે એ પણ જોયું હમણાં રિસેન્ટલી કે ભાઈ ફાંસી લાગેલી અને 8 જણા આપણા જે રિટાયર્ડ નેવલ ઓફિસર્સ હતા એ બધા ઇન્ડિયા બી પાછા આવી ગયા. સો એ બધું હવે જ જોઈ રહ્યા છે. ભૂતકાળમાં કોઈ દિવસ આવા ન્યૂઝ નથી મળ્યા આપણને. સો વી સી દેટ વી આર બીકમિંગ સ્ટ્રોંગ ડે બાય ડે. એટલે તમે કહો છો એ વાત સાચી હોય, એટલે બધી પ્રગતિનો વિકાસ થયો હોય, તો 2014થી 24 સુધીમાં 10 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી. શું કહેશો? એ તો પહેલાં કોણ નહોતું છોડતું? આમાં કેવું, દરેક ક્વેશ્ચનના કાઉન્ટર ક્વેશ્ચન તો હોય જ છે. સો આપણે સ્ટેટિસ્ટિક્સમાં નથી જવું, આપણે એના માટે નથી બનેલા, પોલિટિશિયન્સ પર જ છોડી દઈએ. બટ ગ્રાઉન્ડમાં આપણે જે જોઈએ છીએ એના પ્રમાણે ડેફિનેટલી મોદી સાહેબ જરૂરી છે. અચ્છા, બીજા શું સુધારા સરકાર બનશે તો થશે? કોંગ્રેસને ભય છે બંધારણ બદલી કાઢશે. મેં કીધું ને તમને કે એમને બોલવાની છૂટ છે, એમને બોલવા દો. સાહેબ આઈને જે કરવાનું છે અપેક્ષિત કરવાના. સુધારા શું તમને શું લાગે? ના, આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ઓન ધ રાઇટ ટ્રેક. આપણી ઇકોનોમી બી સ્ટ્રોંગ થઈ રહી છે. એવરીબડી ઇઝ ગેટિંગ જોબ્સ ડે બાય ડે ગ્રેજ્યુઅલી, અને જોબ્સની સાથે સાથે લોકો પોતાના નવા ધંધા કરવા માટે બી એટલા કોન્ફિડન્ટ થઈ રહ્યા છે ડ્યુ ટુ ધ ગવર્મેન્ટ સપોર્ટ. કારણ કે હું પોતે ઇન્સ્ટા બી જોઈને તો એવું જ લાગે છે કે એમણે જે ધંધાની પ્રેરણા આપી હતી એ પ્રમાણે ચાલી જ રહ્યું છે. રોજ 4 પોસ્ટ આવે છે. ડેફિનેટલી. અને ઇવન હું પોતે ડૉક્ટર છું, અમે બી જોઈ શકીએ છીએ કે ભાઈ ઉપરથી અમારી ફિલ્ડમાં તો એવું કહેવાય કે ભાઈ જે બધા એમણે મેડિકલમાં સુધારા કર્યા છે, પ્રાઇવેટ પ્રેક્ટિસમાં થોડાક અમને તકલીફો પડી રહી છે, પણ આયુષ્માન કાર્ડ આવ્યું તો પણ અમે સપોર્ટ કરીએ છીએ. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ દેટ. બરાબર.